હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું હોમમેડ ભાખરી પીઝા. સૌપ્રથમ આપણે ભાખરીને આવી રીતે શેપ આપી દઈશું. ત્યારબાદ ભાખરીને એક સાઈડથી સરખી રીતે શેકી લેશું. ત્યારબાદ પીઝા પર લગાવવા કેચઅપ રેડી કરી લેશું. રેડીમેડ પીઝા મસાલાને એડ કરીને મિક્સ કરી લેશું. પછી ભાખરીની જે સાઈડ શેકી હોય ત્યાં રેડી કરેલો પીઝા કેચઅપ લગાવીશું અને તેના પર ચીઝ સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે મનપસંદ વેજીટેબલ સ્પ્રિંકલ કરીશું. અહીંયા મેં ઓનિયન, કેપ્સિકમ, કોર્ન અને પનીરને એડ કર્યું છે. ત્યારબાદ ફરીથી ચીઝ એડ કરીશું. ત્યારબાદ તેને ગરમ કઢાઈમાં આ રીતે આપણે ઢાંકીને કૂક કરી લેશું. બે મિનિટ પછી તેને બહાર કાઢીને તેના પર પીઝા મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ તેને કટ કરીને તેના પર ચીલી ફ્લેક્સ એન્ડ ઓરિગેનો એડ કરીને સર્વ કરીશું. છે ને રેસ્ટોરન્ટ જેવા પીઝા, ખાવામાં બી ટેસ્ટી અને હોમમેડ પીઝા રેડી છે. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.